મહેશ્વરનું બ્રહ્મા અને વિષ્ણુને પોતાના નિષ્કલ અને સકલ સ્વરૂપનો પરિચય આપવો અને લિંગ પૂજનનું મહત્વ બતાવવું. નંદિકેશ્વર કહે છે, ત્યાર પછી બંને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શંકરને પ્રણામ કરીને હાથ જોડીને ડાબે જમણે ભાગે ચૂપચાપ ઊભા રહી ગયા. પછી એ બંને ત્યાં સાક્ષાત પ્રગટ પૂજનીય મહાદેવજીને શ્રેષ્ઠ આસન પર બેસાડીને પવિત્ર પુરુષ વસ્તુ વગેરે વસ્તુઓ દ્વારા એમનું પૂજન કર્યું. લાંબા સમય સુધી અવિકૃત ભાવથી સુસ્થિર રહેનારી વસ્તુને પુરુષ વસ્તુ કહેવાય છે અને થોડોક સમય સુધી જ ટકે તેવી વસ્તુને ક્ષણભંગુર વસ્તુ કહેવાય છે. આ રીતે વસ્તુના બે ભેદ જાણવા જોઈએ. હવે કઈ પુરુષ વસ્તુઓથી શિવપૂજન કર્યું એ બતાવાય છે. હાર, નુપુર, કેયુર, કિરીટ, મણિમય કુંડળ, યજ્ઞોપવિત, ઉત્તરીય વસ્ત્ર, પુષ્પમાળા, રેશમી વસ્ત્ર, હાર, મુદ્રિકા, પુષ્પ, તાંબુલ, કપૂર, ચંદન અને અગરુનું અનુલેપ, ધૂપ, દીપ, શ્વેતછત્ર, પંખો, ધ્વજા, ચામર અને અન્યોન્ય દિવ્ય ઉપહારો દ્વારા જેમનો વૈભવ વાણીમાં અવર્ણનીય તથા મનથી પણ પર છે, જે કેવળ પશુપતિ એટલે કે પરમાત્માને જ યોગ્ય હતા અને જેને પશુ એટલે કે બંધાયેલો જીવ કદાપી મેળવી શકે નહીં, એ બંનેએ સ્વયંના સ્વામી મહેશ્વરનું પૂજન કર્યું. સૌથી પહેલાં ત્યાં બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શંકરની પૂજા કરી. આ પૂજાથી પ્રસન્ન થઈને ભક્તિપૂર્વક ભગવાન શિવે ત્યાં નમ્ર ભાવે ઊભેલા બંને દેવતાઓને સ્મિત આપતા કહ્યું. મહેશ્વર બોલ્યા, હે પુત્રો, આજનો દિવસ મહાન દિવસ છે. એમાં તમે મારું પૂજન કર્યું, તેથી હું તમારા પર બહુ પ્રસન્ન છું. આ જ કારણે આ દિવસ પરમ પવિત્ર અને મહાનથી પણ મહાન ગણાશે. આજની તિથિ શિવરાત્રિના નામથી વિખ્યાત થઈને મને પરમ પ્રિય થશે. આ સમયે જે મારા લિંગ એટલે કે નિષ્કલ અંગ આકૃતિથી રહિત નિરાકાર સ્વરૂપનું પ્રતીકનું પૂજન કરશે, તે પુરુષ જગતની સૃષ્ટિ તથા પાલન કરવાનું કાર્ય પણ કરી શકશે. જે કોઈ શિવરાત્રિએ દિવસ રાત્રિ નિરાહાર રહીને અને જીતેન્દ્રિય રહીને પોતાની શક્તિ અનુસાર નિશ્ચલ ભાવથી મારી યથોચિત પૂજા કરશે, એને મળનારા ફળનું વર્ણન હવે સાંભળો. 1 વર્ષ લગાતાર મારી પૂજા કરનારને જે ફળ મળે છે, તે સમગ્ર ફળ કેવળ શિવરાત્રિના નિમિત્તે મારું પૂજન કરનારને તત્કાળ મળી જશે. જેવી રીતે પૂર્ણિમાનો ચંદ્ર સમુદ્રમાં ભરતી આણે છે, એવી જ રીતે શિવરાત્રિની તિથિ મારા ધર્મની વૃદ્ધિનો સમય છે. આ તિથિમાં મારી સ્થાપના વગેરેનો મંગલમય ઉત્સવ થવો જોઈએ. પહેલાં જ્યારે હું જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયો હતો, એ સમય માક્ષર માસમાં આર્દ્રા નક્ષત્રયુક્ત પૂર્ણિમા અથવા પ્રતિપદા હતી. જે પુરુષ માક્ષર માસમાં આર્દ્રા નક્ષત્રમાં પાર્વતી સહિત મારું દર્શન કરે છે અથવા મારી મૂર્તિ અથવા લિંગની ઝાંખી કરે છે, તે મને કાર્તિકેયથી પણ અધિક પ્રિય છે. એ શુભ દિવસે મારા દર્શન માત્રથી પૂરું ફળ પ્રાપ્ત થાય છે. જો દર્શનની સાથે સાથે મારું પૂજન પણ થાય તો એટલું બધું પુણ્યફળ મળે છે કે જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી. ત્યાં હું લિંગ રૂપે પ્રગટ થઈને ઘણો મોટો થઈ ગયો હતો. તેથી આ લિંગને કારણે આ ભૂમિ લિંગ સ્થાનના નામથી પ્રસિદ્ધ થશે. જગતના લોકો એનું દર્શન અને પૂજન કરી શકે એટલા માટે આ અનાદિ અનંત જ્યોતિસ્તંભ અથવા જ્યોતિર્મય લિંગ અત્યંત નાનું લિંગ થશે. આ લિંગ સર્વ પ્રકારના ભોગોની પ્રાપ્તિ કરાવશે તથા ભોગ અને મોક્ષનું એકમાત્ર સાધન હશે. એનું દર્શન, એનું સ્પર્શ અને એનું ધ્યાન કરવામાં આવે તો પ્રાણીઓના જન્મ અને મૃત્યુના કષ્ટ છૂટી જતા હોય છે. અગ્નિના પર્વત જેવું જે આ શિવલિંગ અહીં પ્રગટ થયું છે, એના કારણે જ આ સ્થાન અરુણાચલ નામથી પ્રસિદ્ધ થશે. અહીં અનેક પ્રકારના મોટા મોટા તીર્થો પ્રગટ થશે. આ સ્થાનમાં નિવાસ કરનાર અથવા શરીર છોડનાર જીવોનો મોક્ષ પણ થઈ જશે. મારા 2 રૂપ છે, સકલ અને નિષ્કલ. બીજા કોઈના આ 2 રૂપ નથી. પહેલાં હું સ્તંભ રૂપે પ્રગટ થયો, પછી સાક્ષાત રૂપે પ્રગટ થયો. બ્રહ્મર ભાવ મારું નિષ્કલ રૂપ છે અને મહેશ્વર મારું સકલ રૂપ છે. આ બંને રૂપો મારા સિદ્ધ રૂપ છે. હું જ પરબ્રહ્મ પરમાત્મા છું. કલાયુક્ત અને અકલ મારા જ સ્વરૂપ છે. બ્રહ્મરૂપ હોવાને કારણે હું જ ઈશ્વર પણ છું. જીવો ઉપર અનુગ્રહ કરવા તે મારું કાર્ય છે. હે બ્રહ્મા અને કેશવ, હું સૌથી વૃહત છું અને જગતની વૃદ્ધિ કરવાને કારણે બ્રહ્મ છું.
સર્વત્ર સમરૂપથી સ્થિત અને વ્યાપક હોવાને કારણે હું બધાનો આત્મા છું. સર્ગથી માંડીને અનુગ્રહ અથવા ઈશ્વરથી ભિન્ન જે જગત સંબંધી 5 કૃત્ય છે તે સદા મારા જ છે. મારાથી અતિરિક્ત કોઈના નથી, કારણ કે હું જ સર્વનો ઈશ્વર છું. પહેલાં મારી બ્રહ્મરૂપતાનો બોધ કરાવવાને માટે નિષ્કલ લિંગ પ્રગટ થયું હતું. પછી અજ્ઞાન ઈશ્વરત્વનો સાક્ષાત્કાર કરાવવાને નિમિત્તે હું સાક્ષાત જગદીશ્વર જ સકલ રૂપમાં તત્કાળ પ્રગટ થઈ ગયો. તેથી મારામાં જે ઈશ્વરત્વ છે એને જ મારું સકલ રૂપ જાણવું જોઈએ, અને આ જે મારો નિષ્કલ સ્તંભ છે એ જ મારા બ્રહ્મરૂપનો બોધક છે. આ મારું જ લિંગ છે, એટલે કે ચિહ્ન છે. તમે બંને દરરોજ અહીં રહીને એનું પૂજન કરો. આ જ મારું સ્વરૂપ છે અને એ જ મારા સામેપ્યની પ્રાપ્તિ કરાવનારું પણ છે. લિંગ અને લિંગીમાં નિત્ય અભેદ હોવાને કરવાને કારણે આ મારા લિંગનું મહાન પુરુષોએ પણ પૂજન કરવું જોઈએ. મારા એક લિંગની સ્થાપના કરવાનું આ ફળ બતાવાયું છે કે ઉપાસકને મારી સમાનતાની પ્રાપ્તિ થઈ જાય. જો એક પછી બીજો શિવલિંગ પણ સ્થાપના કરવામાં આવી ગઈ ત્યારે તો ઉપાસકને એના ફળ સ્વરૂપે મારી સાથે એકત્વ એટલે કે સાયુજ્ય મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રધાનતયા શિવલિંગની જ સ્થાપના કરવી જોઈએ. મૂર્તિની સ્થાપના લિંગની સ્થાપનાની સરખામણીમાં ગૌણ કર્મ છે. શિવલિંગના અભાવમાં સર્વ રીતે સવેર એટલે કે મૂર્તિયુક્ત થવા પર પણ એ સ્થાન ક્ષેત્ર નથી કહેવાતું. શ્રી શિવ મહાપુરાણ વિદ્વેશ્વર સંહિતા અધ્યાય 9 પૂર્ણ.